રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ભવનાથ રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્દ્ર ભારતી બાપુએ વિશેષ સંદેશ આપ્યો હતો। સમગ્ર ભારત જ્યારે રામમય બન્યો છે ત્યારે જૂનાગઢ ભવનાથ ખાતે આવેલા રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્દ્ર ભારતી બાપુએ સમગ્ર દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી અને સાથે કોરોના કાળ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે સ્થાળીઓ વગાડવાની તેમજ દીવડાઓ પ્રગટાવવાની વાત વિશેનો પણ ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે તેમની પાછળનું મુખ્ય કારણ 22 જાન્યુઆરી 2024 હતો અને તેના વિશેષ વાત કરતા આવનારા દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના મુખેથી જ લોકોને જણાવશે તેવું પણ તેમણે જણાવ્યું હતું। પહેલા તો દર્શક મિત્રોને બધાને મારા નમો નારાયણ, જય સિયારામ। આજે સમગ્ર ભારતની અંદર નહીં પણ વિશ્વમાં જ્યાં જ્યાં હિન્દુ વસે છે અહીંયા આજે દિવાળીનો માહોલ છે અને એ દિવાળીનો માહોલ આજે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે અને ગૃહમંત્રી સીએમ બધા લોકોએ આની અંદર મહેનત કરી અને 500 વર્ષના સંઘર્ષ પછી આજે જે આ દિવસ આપણે મળ્યું છે એ દિવસ અતિ મહત્વનો દિવસ છે અને આપણા વડાપ્રધાન ભારતના વડાપ્રધાન મોદી સાહેબે એની જે દિવ્ય દ્રષ્ટિ છે, કેમ કે મહાપુરુષોની દિવ્ય દ્રષ્ટિ હોય એ આગળનું ફ્યુચરનું વિચારતા હોય એટલે આજે મોદી સાહેબ ફ્યુચરનું વિચારી કરીને આજે જે કાર્ય કરી રહ્યા છે એને અમે ધન્યવાદ દઈએ છીએ। પ્રભુ કોરોના કાળ જ્યારે હતું ત્યારે એક દિવસ રાતે દીવા કરજો અને થાળીઓ વગાડજો એનું મહત્વ શું હતું એ આજે કોઈ ભારતની વ્યક્તિને ખબર નથી કે એનું મહત્વ શું હતું, પણ એનું મહત્વ આજની 24 તારીખે જે આપણા 22 તારીખે જે ભગવાન રામની પ્રતિષ્ઠા થઈ રહી છે એની સાથે વણાયેલું છે અને ઈ ભારતના વડાપ્રધાન ક્યારે ને ક્યારે એના સ્વમુખે એનું ઈ બોલશે અને એનું વર્ણન કરશે, કેમ કે ઈ વ્યક્તિ યુગ પુરુષ એને કહીએ છીએ અમે। આ તો કોઈ યુગે યુગે યદા યદા હિ ધર્મસ્ય ગ્રાંતિ ભવતિ ભારત, એટલે ક્યારેક ભારતની અંદર આવા યુગ પુરુષો જન્મે છે। અમે એને તો એના માતા પિતાને પ્રણામ કરીએ કે આવા યુગ પુરુષને જેણે જન્મ દીધો અને આજે જે અમારા વડીલોની જે અમારા પૂર્વજો જે દિવસની રાહ જોતા હતા એ દિવસ આજે અમે ઓ ભાગ્ય છીએ અમારા કે આજના દિવસે અમે હાજર છીએ અને આજે સમગ્ર ભારતની અંદર દિવાળીનો માહોલ છે। આજે ગુજરાતની અંદર તમે ભવનાથ જુઓ કે રાજકોટ જુઓ, અમદાવાદ જુઓ, જ્યાં જુઓ ત્યાં પ્રભુ દિવાળીથી પણ મહાદિવાળીનો માહોલ છે આજે અને ઈ આજે સમગ્ર ભારત ઉપર ભગવાન શ્રી રામની અમી દ્રષ્ટિ રહે અને અમારો ભારત વિશ્વગુરુએ પૂગે એ થોડોક સમયમાં પૂગી જશે જો 24માં પ્રજા સમજે તો મોદી સાહેબ માટે તો વિશ્વગુરુએ ભારત પહોંચી જશે અને આજે હરેક ભારતીય જનતાને આજની શુભકામના હું આપું છું રામલલાની પ્રતિષ્ઠાની અને હરેક ભારત ઉપર ભગવાન રામની અમી દ્રષ્ટિ રહે એવી પિનાકપાની શિવ પાસે મારી પ્રાર્થના અસ્તુ। ઓમ નમો નારાયણ।